સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરિ ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજની સભાની અંદર પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે એ મહંત સ્વામી મહારાજના એ જીવન કાર્ય ઉપર આપણે થોડીક વાત કરવાના છીએ. આજે આપણે મહંત સ્વામી મહારાજના એ બાળપણના કે યુવાનીના કે યોગીજી મહારાજના કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પ્રસંગો નથી જોવાના, પરંતુ આજે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે ઓગસ્ટ 2016થી લઈને એ જુલાઈ 2025 સુધી એટલે કે છેલ્લા 9 વર્ષની અંદર તેમણે કરેલા કાર્યોની આજે આપણે વાત કરવાની છે. આપણા જીવનની અંદર એક ભક્તિનો ઉદય થાય અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જે આપણે આત્મસાત કરીએ અને એકાંતિક ધર્મનું આપણે એક સિદ્ધ કરી શકીએ અને બ્રહ્મરૂપ થઈએ ને એ માટે મહંત સ્વામી મહારાજે શું શું કાર્ય કરેલા છે. આમ તો આપણે 2 વિભાગની અંદર આ કાર્યોને સમજવા જોઈએ, પરંતુ આજે આપણે થોડીક આંકડાકીય વાતો સમજવા જઈ રહ્યા છીએ. અને એમને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપાસના માટે એ સાધના મંત્ર હોય કે સંત દીક્ષા હોય કે સાથે સાથે નવી આરતી, નવી જનમંગનાવલી કે સત્સંગ દીક્ષા ગ્રંથ જે એમને લખ્યો એની વાતો આજે આપણે નથી કરવી, પરંતુ આજે મહંત સ્વામી મહારાજે કરેલ એ આંકડાકીય બાબતોની વાત કરીએ છીએ. આમ તો છે ને મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ને એ બાદ અનેક પ્રસંગો, અનેક આશીર્વચનોની અંદર તેમણે ઘણી બધી વખત એવું કહેલું છે કે પ્રમુખ સ્વામી મહારાજ બધું કરીને ગયા છે અને મારે તો હાર તોરા ને સન્માન જ ઝીલવાના રહ્યા છે. અને એવોએ પણ ઘણી બધી વખત એ આપણને એવો અનુભવ કરાવ્યો છે કે બધું થઈ ગયું છે, અને પાછું એ સમયે કેટલાક તો આ વાત પાછું સ્વીકારી પણ લીધી. પરંતુ આ મોટાને પણ ડોલી જાય ને એવા પ્રકલ્પોની ભેટ એ મહંત સ્વામી મહારાજે આપણને આપેલી છે. એ રોબિન્સવિલ અક્ષરધામ હોય કે આબુધાબી મંદિર હોય કે સત્સંગ દીક્ષા ગ્રંથ હોય કે પછી મિશન રાજીપાની અંદર એ 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે અને 15,666 એ બાળ અને બાલિકા એ વિદુષી અને વિદ્વાનો તૈયાર થઈ ગયા કે જેને સત્સંગ દીક્ષા એ ગ્રંથ 315 એ સંસ્કૃતમાં મુખપાઠ કરી નાખ્યો. આ બધાય આપણે થોડાક આપણે એમના કાર્યો જોઈએ ને તો બધાય નતમસ્તક થઈ જાય ને એવી એમની ભેટો છે. આમ તો જો સત્પુરુષના એક જીવનને જોવું ને એ ભગવાનને કાર્ય કરતી વેળાએ જોવાનું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે છેલ્લા 9 વર્ષમાં કરેલી એ સેવા કોઈ આંકડો નથી, પણ એ તો એક જીવ માત્રને પ્રગતિ અને સુખની એક જીવની એક વ્યાખ્યા છે. અને ખરેખર આપણે એમને નિહાળ્યા છે, આપણે એમનું વિચરણ જોયું છે, આપણે એમની વ્યક્તિગત મુલાકાતો હોય કે સેન્ટરોની અંદર એ બાળ દિન હોય કે યુવક દિન હોય કે પછી YTKના દિવસો હોય, એ દિવસોની અંદર એ મહંત સ્વામી મહારાજે આપેલા એ આશીર્વચનો હોય કે સાથે સાથે આપણને એ લાભ આપ્યો હોય ને એ કાર્યકર જે સનિધિ પર્વ હતો તો એની અંદર પણ એ કાર્યકરોને જે લાભ આપ્યો એ બધું તે આપણે જોયેલું છે અને અનુભવેલું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરેલ પ્રથમ જ કાર્યની વાત કરીએ ને તો પ્રથમ કાર્ય એટલે ભૂમિ પૂજન. તો એમને આ છેલ્લા 9 વર્ષ દરમિયાન તેમને 32 એ ભૂમિ પૂજન કરેલી છે. એ નવા મકાન કે નવા મંદિરની એ પ્રથમ શુભ શરૂઆત છે ને એ ભૂમિ પૂજનથી થાય છે. અને જ્યાં સંત ભગવાનનું ઘર ઊભું કરવા તેમને આશીર્વાદ પણ આપેલા છે.
અને પાછું આ ભૂમિ પૂજન કે શિલાન્યાસ કે જે તે પ્રકારના ઉત્સવ મહોત્સવની અંદર ખાલી હાજરી નહીં, પરંતુ સાથે સાથે બધું દેખરેખ પણ રાખવાની હોય છે અને બધું ધ્યાન પણ દોરવાનું હોય છે. અને ઘણી બધી એમને ભીડો વેઠેલો છે આપણા સૌ કોઈ માટે. અને આ 32 ભૂમિ પૂજન એટલે 32 સ્થળોએ સંસ્કાર, સેવા અને એક શાંતિના નવા દ્વાર તેમને ખુલ્લા કર્યા છે. જો સંત જ્યાં પગ મૂકે ને ત્યાં આશીર્વાદ વરસે છે અને આ આંકડાઓ એમના સાક્ષી છે. અને ખરેખર આ ભૂમિ પૂજન કરવા પાછળનો પણ ઉદ્દેશ એ શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ આપણામાં સારા સંસ્કારો આવે ને, સારી ભાવના આવે ને, આધ્યાત્મિક માર્ગે આપણે એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકીએ ને, એ માટે જ તેઓનું મુખ્ય પ્રયોજન રહેલું છે. બીજું મહંત સ્વામી મહારાજનું કાર્ય વિશે વાત કરીએ ને તો ખાત મુહૂર્ત. હવે ખાત મુહૂર્ત અત્યાર સુધીમાં તેમને 200 જેટલા ખાત મુહૂર્તો કર્યા છે. જો મંદિર નિર્માણની શરૂ કરવાની જો કોઈ પવિત્ર વિધિ હોય ને તો આ ખાત મુહૂર્ત છે કે જ્યાંથી મંદિરનું નિર્માણ શરૂ થઈ જાય. જો આ 200 ખાત મુહૂર્ત એટલે 200 જગ્યાએ એ સમાજ માટે એક નવી સુવિધાઓ ઊભી કરવાની શરૂઆત. એ ક્યાંક મંદિરની શરૂઆત હોય તો ક્યાંક યજ્ઞશાળાની શરૂઆત હોય, ક્યાંક છાત્રાલયની શરૂઆત હોય તો ક્યાંક હોસ્પિટલની શરૂઆત હોય, ક્યાંક આધ્યાત્મિક કેન્દ્ર સ્થાપવાની શરૂઆત હોય. તો આવા એમને 200 જેટલા એ ખાત મુહૂર્તો કરેલા છે. ત્રીજું મહંત સ્વામી મહારાજનું કાર્ય આપણે જોઈએ ને તો શિલાન્યાસ વિધિ. તો તેમને અત્યાર સુધીની અંદર છેલ્લા 9 વર્ષની અંદર 58 તેમને શિલાન્યાસ વિધિ કરેલી છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ શિલાન્યાસ વિધિ એટલે શું? જો શિલાન્યાસ વિધિ એટલે કે ભગવાનના એ મકાનની અંદર પ્રથમ પથ્થર મૂકવાની એક સંસ્કારની વિધિ. ત્યાં 58 એ શિલાન્યાસ એ આપણને દર્શાવે છે કે સંતો એ ભક્તિના પાયા મજબૂત કરે છે. અને મહંત સ્વામી મહારાજે ગુરુપદે આવ્યા બાદ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને સાથે સાથે એટલા બધા એ સત્સંગના પાયાઓ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના એમને દ્રઢ પાયા નાખેલા છે કે કોઈ હલાવી શકે નહીં. આમ જો આ પથ્થર બહાર મુકાય છે, પણ ખરેખર આ શિલાન્યાસ વિધિની અંદર એ સંસ્કાર એ ભક્તોના હૃદયની અંદર મુકાય છે. બાહ્ય રીતે તો પથ્થરો આપણને સામાન્ય રીતે નોર્મલ લાગે કે શું આ પથ્થર, ઘણા બધા તર્ક વિતર્કો પણ આપણે કરતા હશું કે આટલો બધો ખર્ચો આ પથ્થરાઓ પાછળ કરવામાં આવે છે, તો એની જગ્યાએ હોસ્પિટલો કે અન્ય પણ સ્થાપવું જોઈએ કે જેથી લોકોની ગરીબી, એ ભૂખમરો હોય, બેકારી હોય, એમાંથી બધા બીજાને રોજગારી મળે અને લોકોને મદદ થઈ શકે. જો આ બધુંય પણ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું છે ને મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એક સંસ્કારયુક્ત સમાજનું નિર્માણ એ કોઈ હોસ્પિટલથી નથી થવાનું, એ કોઈ શાળાથી એ નથી થવાનું, કે પછી એ અનાથ આશ્રમથી નથી થવાનું. એ તો થશે મંદિરથી. અને મંદિરની અંદર એ પ્રકારની આપણને પદ્ધતિ જોવા મળે છે. ત્યાં જો નિત્ય કથા શ્રવણનું મહત્વ આપવામાં આવે છે. સાથે સાથે આપણને ખ્યાલ છે કે આ મંદિરોની અંદર એ શિશુ સભા હોય કે બાળ સભા હોય કે બાલિકા સભા હોય કે યુવક સભા હોય કે યુવતી સભા હોય, અરે સંયુક્ત સભા, ઉત્સવો, તહેવારો, જન્મતોત્સવો આ બધુંય ત્યાં ઉજવવામાં આવે છે. હવે આગામી સમયની અંદર જે ધનુર્માસ મહિનો શરૂ થશે, તો આ ધનુર્માસ મહિનાની અંદર પણ 1 મહિના દરમિયાન એ નિત્ય કથાનું શ્રવણ થશે. સાથે સાથે રવિ સભા, પરાસભા, ઘરડાઓની સભા, આ બધી સભાઓ દ્વારા એક સંસ્કારોનું સિંચન થશે ને એક સાચી દિશા આપણને આ મંદિરો આપે છે. તો એ માટેનું કાર્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છીએ. ચોથું આપણે કાર્યની વાત કરીએ ને તો કુલ એમને પ્રાણ પ્રતિષ્ઠા 758 જેટલી કરેલી છે. આમ તો ભગવાનને એ મૂર્તિમાં પ્રગટ બોલાવી એક ભગવાનના એક સાનિધ્યની અંદર એક સ્થાપના કરવીને એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે, એને પ્રાણ પૂર્યા કહેવામાં આવે છે. આ 758 એ પ્રાણ પ્રતિષ્ઠા એટલે 758 ઘરોની અંદર, મંદિરોની અંદર, હૃદયોની અંદર એક શાંતિ, શ્રદ્ધા અને એક સુખના એ ઝરણો વહાવ્યા છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીને દરેકને શાંતિનો અનુભવ કરવો છે, દરેકને સુખનો અનુભવ કરવો છે, દરેકને આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરવું છે.
તમે કોઈક નાનકડા એમથા બાળકને પૂછો ને કે જે બાળ મંદિરની અંદર ભણતો હોય, પહેલા ધોરણની અંદર ભણતો હોય, કે તું આ ભણે છે શા માટે, એનું પાસે જવાબ હશે કે મને કંઈક નોકરી ધંધો વ્યવસાય મળે એના માટે. પછી એ બીજો તમે પ્રશ્ન પૂછો કે આ બધુંય તે તું નોકરી ધંધો કરીને તને શું મળશે એમાંથી, એ એમ કહેશે મને એમાંથી પૈસા મળશે, પૈસા મળીને હું સારું સારું ખાઈ શકીશ, હરી ફરી શકીશ અને હું સુખનો અનુભવ કરીશ. તો જો છેલ્લે અંતે તો એ સુખ સુધી જ પહોંચે છે, પરંતુ આપણને વિશ્વના ઇતિહાસની અંદર ડોક્યું કરીએ ને તો ખ્યાલ આવે કે પૈસા કે સત્તા કે આવડતની અંદર પણ સુખ નથી. એ અંતકાળે તો એ પણ આપણને સર્વસામાન્ય લાગે છે, પણ જો ભગવાનના શરણે આપણે જઈએ ને તો આપણા જીવનની અંદર એક શાંતિનો અનુભવ થાય છે. એ ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી, એક વિશ્વાસ સાથે, જો દ્રઢ પ્રીતિ ભગવાન અને સત્પુરુષ સાથે હોય ને તો ખરેખર ભગવાનમાં દર્શન થાય જ છે. એ સત્પુરુષની અંદર ભગવાન સાંગો પાંગ રહેલા છે. પાંચમા કાર્યની મહંત સ્વામી મહારાજના કાર્યની વાત કરીએ તો નૂતન હરિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા. તો આંકડો 588 એ મહંત સ્વામી મહારાજે એ નવા હરિમંદિરોની અંદર ભગવાનની સ્થાપના કરેલી છે. તમે વિચાર કરો, માત્ર 9 વર્ષમાં 588 નવા હરિમંદિર. અને આ તો આમ આધ્યાત્મિક ભારતના એક નવીનીકરણનો વિશ્વ રેકોર્ડ સમાન ગણી શકાય. જો પ્રમુખ સ્વામી મહારાજે પણ આ રીતે એમને કાર્ય કરેલું છે, અને અત્યારે એ જ કાર્ય એ મહંત સ્વામી મહારાજ પણ આગળ વધારી રહ્યા છે. જો મંદિરે જવાથી એક શાંતિનો અનુભવ આપણને ત્યાં થાય છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે મંદિરે જવાથી કોને ગાળું બોલવાનું મન થાય છે, ખોટું કરવાનું મન થાય છે, તો આપણને ત્યાં ભગવાનનો એક અનુભવ થાય છે. એક હૃદયમાં ભગવાન છે, એક ત્યાં મંદિરની અંદર વિરાજિત છે, એટલે ત્યાં જો આપણને એક શાંતિનો અનુભવ થશે. તો એના માટે આ મહંત સ્વામી મહારાજ આ કાર્ય કરી રહ્યા છે, અને જો ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરી રહ્યા છે. એ પથરાઓ, એ ખડકીને, એ કોતરણી કરીને પૂરું થઈ ગયું એમ નહીં. ત્યાં સતત એ 3 ટાઈમ 5 ટાઈમ આરતી હોય કે થાળ હોય કે પૂજા હોય કે પછી સાથે સાથે એ આપણને સમયા ઉત્સવો, મહોત્સવો, એ તહેવારો ત્યાં ઉજવવામાં આવે છે. ત્યાં નિત્ય કથા શ્રવણ રૂપી ગંગા સતત વહેતી કરવામાં આવે છે. એટલે આ એક મોટી, એક વિશેષ આપણા સૌ કોઈ માટે ભેટ ગણી શકાય. મહંત સ્વામી મહારાજનું 6થું કાર્ય આપણે એમની વિગત જોઈએ ને તો શિખરબદ્ધ મંદિરો. એમને 6 શિખરબદ્ધ મંદિરો બનાવ્યા છે. એ વિશાળ, એ શાસ્ત્રીય, સુંદર અને પાછું પરંપરાગત મંદિર. આમ તો છે ને ભગવાનની ઉર્જાનો આમ કિલ્લો ગણી શકાય એવા શિખરબદ્ધ મંદિરો. હવે આ શિખરબદ્ધ મંદિરની અંદર સંતોને કાયમ રહેવું જ પડે. ત્યાં રવિ સભા હોય, પરાસભા હોય, અન્ય બધી સભાઓ ત્યાંથી હેન્ડલ કરવામાં આવે આજુબાજુ ગામડાઓની અંદર. અને આ શિખરબદ્ધ મંદિરની અંદર 5 ટાઈમની આરતી થાય. સાથે સાથે તમામ પ્રકારના ઠાકોરજીને શણગારના વાઘા હોય કે અન્નકૂટ હોય, બધું કરવું પડે. તો જો આ બધું શા માટે? આપણા સૌ કોઈ મુમુક્ષુ ભક્તો માટે. એ 6 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ થયું ને એ ભગવાનના મહિમાનું એક દિવ્ય પ્રતીક છે. અને જ્યાં લાખો લોકો શાંતિ માટે આવશે, એ સુખ મેળવવા માટે આવશે, ભગવાનના દર્શન કરવા માટે આવશે અને કંઈક પ્રેરણા લઈને જશે. આપણને પણ ખ્યાલ છે કે આ સમયા ઉત્સવોની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે પછી IFC, આજે ઇન્ડિયન ફેસ્ટિવલ કલ્ચરલ ઓફ ઇન્ડિયા, જે અમેરિકાની અંદર ઉજવો, ઇંગ્લેન્ડની અંદર આપણને સમયા ઉત્સવ ઉજવવામાં આવે છે. ખરેખર તો આ દિલ્હી અક્ષરધામની અંદર તમે એન્ટર થાવ ને, વિચાર કરો કે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના નદીના કિનારે એ મંદિર બનાવવું છે, અક્ષરધામ બનાવવું છે. પ્રમુખ સ્વામી મહારાજે 30-35 વર્ષ ધીરજ રાખી. એ જમીન એ જગ્યાએ મળે જ નહીં પણ મળી. અને સાથે સાથે અત્યારે એક વિશાળ એવા ક્ષેત્ર, 5 વર્ષની અંદર એમને અક્ષરધામ કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું. અશક્ય વાત, કારણ કે અને 5 વર્ષમાં પાછા 3 દિવસ પહેલા પાંચમના લાભ, પાંચમના દિવસે. તો જો જે સંકલ્પ કર્યો ને એ પૂરા કરેલા છે. પરંતુ આ દિલ્હી અક્ષરધામની અંદર આજે દરરોજ હજારો હરિભક્તો, મુમુક્ષો, ગુણભાવી એ પોતે દર્શન કરવા માટે આવે છે ને કંઈક ને કંઈક પ્રેરણાઓ પ્રાપ્ત કરે છે. અને ખરેખર એ લાઇટ એન્ડ સાઉન્ડ શોની અંદર પણ
એ જે આખ્યાન જે દર્શાવવામાં આવ્યું છે, જે લેઝર લાઇટ થકી એક પ્રદર્શન ત્યાં છે, ખંડો છે, ત્યાં ખરેખર એ બધાય ખંડોની અંદર કંઈક ને કંઈક પ્રેરણાઓ બધાય પ્રાપ્ત કરે જ છે. અરે પ્રથમ ખંડની અંદર જ પ્રવેશતા એક પ્રકારનો પથ્થર અને પાછો એક વ્યક્તિ કંડારતો હોય પોતાની જાતને. હવે આ પ્રતિમા જોઈને કેવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય કે આપણે જ તે આપણા ઘડવૈયાઓ છીએ, આપણી પાસે જ છીણી અને હથોડી છીએ અને આપણે જ આપણા જાતનું ઘડતર કરવાનું. આવું એક નહીં 3-4 પ્રદર્શનો આપવામાં આવ્યા છે. એ આઈમેક્સ શો હોય. ખરેખર આ પ્રકારની વિશેષતાઓ શિખરબદ્ધ મંદિરોની અંદર થતી જોવા મળે છે અને ત્યાંથી પ્રેરણાઓ લઈને જાય જ છે. એ તમે પછી ભલે ભારતીય ન હોય, એ વિદેશી હોય ને તો એ પણ પ્રેરણા લઈને જાય છે ને પોતાના માતા પિતાને સાચવે છે, પોતાના બાળકોને સારા સંસ્કારો આપે છે. તો આમનું મોટું આ 9 વર્ષની અંદર આ શિખરબદ્ધ મંદિર અમને 6 કર્યા. 7મા કાર્યની વાત કરીએ કે અક્ષરધામ 1 આપણને પ્રાપ્ત થયું. હજી પણ અક્ષરધામોનું કાર્ય થઈ રહ્યા છે. ભવિષ્યની આગામી સમયની અંદર આપણને અક્ષરધામો બીજા પણ પ્રાપ્ત થશે. પણ રોબિન્સવિલ અક્ષરધામ અશક્ય કાર્ય, કારણ કે 2012થી એ શરૂ થયું કાર્ય. 2021-22 ની અંદર પ્રશ્ન આવ્યો, 7-8 ગણ્યા ગાંઠિયા મજૂરો રહ્યા, બીજા બધાય વહી ગયા, જે તે પ્રશ્ન થયો હોય. પરંતુ એ 12,500 જેટલા એ હરિભક્તો હતા, કોઈ પણ શિલ્પનું કઈ જાણકાર નહીં. અને એવા મંડ્યા કે 2022-2025-26 ની અંદર થવાનું હતું, 1-2 વર્ષ અગાઉ એ થઈ ગયું. વિચાર કરો કે અશક્ય કાર્ય પણ શક્યમાં પરિવર્તિત કર્યું. એવું રોબિન્સવિલનું અક્ષરધામ આપણને પ્રાપ્ત થયું. એ આબુધાબીની અંદર મંદિર આપણને પ્રાપ્ત થયું, મુસ્લિમ કન્ટ્રી પોતે, પરંતુ ત્યાંના જ તે શેખ નયાન અને જે પોતે શાસકો હતા એમને જમીન દાનમાં આપી, વીજળી પાણી બધું ફ્રીમાં, અને વધારતા જ ગયા જમીન. તો જો આ સત્પુરુષ જે અત્યારે પ્રગટ ભગવાનની જે આપણે વાતો કરીએ છીએ ને, એ ખરેખર સાચી છે. તો એક વિશ્વ પ્રસિદ્ધ એક આધ્યાત્મિક સ્મારકો, તમે ગાંધીનગર દિલ્હી અક્ષરધામ જુઓ, આ બધાય તે અક્ષરધામો આપણને દિવ્ય અને અલૌકિક અવિસ્મરણીય એક સ્મૃતિઓ આપણા માનસ પલટ ઉપર આવી જાય છે. અને આ એકમાત્ર અક્ષરધામનું નિર્માણ એ પણ વિશ્વને બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ કેટલી ઊંચી છે. અને આ એક મંદિર નથી, આ એક આ સંસ્કૃતિનો એક વિશ્વવિદ્યાલય છે. અને આ વિશ્વવિદ્યાલયથી ઘણા બધા મુમુક્ષો ગુણભાવી હરિભક્તો ત્યાંથી કંઈક શીખીને જાય છે. 8મું મહંત સ્વામીમાદનું કાર્ય જોઈએ ને તો એ છે કુલ દીક્ષાર્થીઓ, તેમને 376 જે બ્રહ્મચર્ય સેવા અને ત્યાગના એક માર્ગ, એક દીક્ષા લેતા સંતો છે. એ 376 યુવાનો દુનિયાનું જીવન છોડીને આ આધુનિક સમયની અંદર તમે વિચાર કરો કે પોતે અત્યારે મન ફાવે એમ બધાય કરે છે, સ્વચ્છંદી જીવન જીવે છે, અને એ છોડીને એ મહંત સ્વામી મહારાજ પાસે દીક્ષા લેવા માટે પોતે દોડીને આવે છે. એવું ત્યારે જ બને કે જ્યારે ગુરુમાં ભગવાન સાક્ષાત વિરાજમાન હોય. બાકી આપણે સાથે આપણી માતા કે બહેન કે પત્ની વર્ષોથી જમવાનું બનાવતા હોય, પણ આપણા એના માટે આપણે ત્યાગ કરીએ એવું બને? ન બને. નગર બધુંય કામકાજ કરે છે ને તમારું, પણ છતાં પણ એ પગે લાગવાનું પણ આપણને મન નથી થતું. પરંતુ અહીંયા તો કેવી સમર્પણની ભાવના છે. એ માતા પિતા એના પોતાના એકના એક પુત્રને કહે કે તું મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના શરણે જા, તું ત્યાગી થયા, તું દીક્ષા લે, સંત બન. અને એક પોતા હોય, ગમે તેવી એમની પાસે ડિગ્રી હોય, ગમે તેવું ભણ્યા હોય, પણ જો આ ગુરુના પ્રતાપથી શક્ય છે. જો મહંત સ્વામી મહારાજના એ સાધુતા યુક્ત વ્યક્તિત્વથી આકર્ષિત થઈને દેશ કે પરદેશના અનેક યુવાનો એ સંસારના રંગ રાગનો ત્યાગ કરીને સ્વામીશ્રી પાસે સંત દીક્ષા પ્રાપ્ત કરવા માટે એ દોડીને આવે છે. એ સ્વામીશ્રીની પ્રેરણાથી આ નવયુવાન સંતો ગામો ગામ પાછું વિચરણ કરવાનું, 2 જોડી કપડાં, એ પાછું કોઈ પણ જાતનું ખીચું નહીં, કોઈ પણ પ્રકારના પૈસા નહીં રાખવાના, અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું કાર્ય આજે કરી રહ્યા છે. આ એમનું મોટું એક કાર્ય. અને ખરેખર આપણને અત્યારે એ સંતો આપણા જીવનની અંદર એ પ્રશ્નોનું એક સમાધાન કરે છે.
9મું કાર્ય આપણે મહંત સ્વામી મહારાજનું જોઈએ ને તો નૂતન દીક્ષાર્થી 323 નવા દીક્ષા લેવા માટે આવ્યા, અને હજી તો એ પેન્ડિંગ જ છે. અમુક તો યુવાનો કે જે અત્યારે તાલીમ લઈ રહ્યા છે. તો આમ આધુનિક યુગની અંદર આટલા બધા દીક્ષાર્થીઓ છે ને આપણને બતાવે છે કે જો સંતોના સત્પુરુષના જીવનની અંદર પ્રેરણાઓ આજે પણ એક જીવંત છે, અને અમર વારસો રહ્યો ને હજી પણ કાર્યરત છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી અને હું તો ચિરંજીવી છું. તમારા દેહ તો 35, 40, 50 વર્ષે વહી જશે, પરંતુ હું તો ચિરંજીવી છું. એ આપણને અનુભવ ભગતજી મહારાજમાં થયો, શાસ્ત્રીજી મહારાજમાં થયો, યોગીજી મહારાજમાં થયો, પ્રમુખ સ્વામી મહારાજમાં થયો, અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ એ આપણને અનુભવ નહીં પરંતુ સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી ગયા. તો ખરેખર આપણે એમને સેવવાના છે મન, કર્મ, વચને, અને એવું જોડાણ આપણે રાખવાનું છે કે આપણે ભગવાન સુધી આપણને એ ભગવાનનું સુખ આપણે લઈ શકીએ. 10મું આપણે કાર્ય જોઈએ ને તો કુલ એમને અંદાજિત સેન્ટર 100 જેટલા સેન્ટરની અંદર તેઓ ગયા છે. તમે વિચાર કરો કે 82-83 વર્ષની ઉંમરે પોતે ગુરુ પદે આવ્યા. આજે તો 55, 60, 65 વર્ષની કોઈક ઉંમર થાય ને નિવૃત્તિ લેવાનો વિચાર આવે, પરંતુ તે કઈ ઉંમરે આવ્યા પણ છતાં પણ આવી જેફ વયે પણ કેટલું વિચરણ કરે છે. શા માટે? ભક્તોના મનોરથો પૂરા કરવા માટે. શ્રીજી મહારાજા પૃથ્વી લોક ઉપર આવ્યા તો એમનું આત્યંતિક કલ્યાણનો કરવાનો તો ઉદ્દેશ હતો જ તે, પરંતુ સાથે સાથે એક પ્રયોજન એ પણ એમને દર્શાવ્યું છે કે ભક્તોના ભાવ પૂરા કરવા માટે, મનોરથો પૂરા કરવા માટે, લાડ લડાવવા માટે અમે આવ્યા છીએ. એમાં સત્પુરુષ આપણી સાથે રહે છે, આપણી જેમ બોલે છે, આપણી જેમ સાથે આપણા બધા પ્રશ્નોનું સમાધાન કરે છે. તો 100 સેન્ટરની અંદર અને પાછા નવા કેન્દ્રો કે જેમાં સેવા, સત્સંગ, સંસ્કારનું કાર્ય થાય ને એ માટે એ ભક્તોના ભાવો પૂરા કરવા માટે લાભ એમને આપ્યો છે. સાથે સાથે આ 100 સેન્ટરો પણ એ ભક્તોને ભગવાન સાથે જોડતો એક પુલ જ છે કે જેથી આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. આમ તો મહંત સ્વામી મહારાજ ને એ દરેક ક્ષણ સંતો, ભક્તો અને મુમુક્ષુ માટે જ એમને કાઢેલ છે કે એક સમયનો એમને ઉપયોગ એ પોતે માટે નહીં પણ બીજાના માટે. જેમ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના હતી ને કે બીજાના માટે પોતે જીવ્યા હતા એ 96 વર્ષ સુધી, એમ મહંત સ્વામી મહારાજ પણ અત્યારે એ બીજાના માટે જ પોતે જીવી રહ્યા છે. બીજા કઈ રીતે એમનું આત્યંતિક કલ્યાણ થાય ને એ જ એમનો હૃદયની અંદર એક સિદ્ધાંત રહેલો છે. આમ તો મહંત સ્વામી મહારાજે કુલ છે ને 2,28,924 કિલોમીટર એમને વિચરણ કર્યું. કુલ કેટલા દિવસ વિચરણ કરેલું છે તો 3,287 દિવસ સુધી એમને વિચરણ કર્યું છે. અને સરેરાશ એ કેટલા દિવસે આપણને એક મંદિર પ્રાપ્ત થયું તો આ 9 વર્ષની આપણે સરેરાશ ગોતીએ ને તો 6 દિવસે એક મંદિરની ભેટ એ મહંત સ્વામી મહારાજે આપી છે. એ સરેરાશ કેટલા દિવસે આપણને એક સાધુ પ્રાપ્ત કર્યા છે તો 9 દિવસે એક સાધુની સમાજને એક ભેટ આપી છે જે આપણા માટે જીવશે, આપણા પ્રશ્નોનું સમાધાન કરશે. સરેરાશ એક દિવસે કેટલા કિલોમીટર એમને વિચરણ કર્યું છે તો એક દિવસે એમને 70 કિલોમીટર જેટલું વિચરણ કરેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જેમ બીજા માટે જીવ્યા હતા ને એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ બીજા માટે જીવી રહ્યા છે. જો એમની અંતરની ઈચ્છા એક જ છે. જો આ નવા વર્ષના આપણે આશીર્વાદ પત્ર સાંભળ્યો હશે ને અને એમના આશીર્વચન સાંભળ્યા હશે ને તો એમને એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કઈ રીતે કરી શકીએ એ આપણને સૌ કોઈને બ્રહ્મરૂપ કરવા છે. તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. અને એ આપણે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિના અધિકારી કઈ રીતે બનીએ ને એ માટે જ તેઓ સતત તેઓ વિચારી રહ્યા છે. તો આપણે પણ આ માર્ગે આગળ વધી શકીએ ને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપણે મહારાજ સ્વામી આપે એવી પ્રાર્થના કરવાની છે. ખરેખર આ આંકડાઓ એ કોઈ પણ રીતે ચમત્કારથી તે વિશેષ એક ગણી શકાય, કારણ કે આ આંકડાઓ એ કોઈ પણ પ્રકારના વખાણ નથી પણ એમની એક જીવન ભાવના દર્શાવે છે. આ એમના કાર્યો એ કોઈને બતાવી દેવા માટે કે વાહવા માટે નહીં, પરંતુ આપણા જીવનની અંદર એક આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ એના માટે છે.
તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ પ્રકારની ભાવના આવે અને બીજાને પણ આપણે આ સત્સંગ, જો આંગળી ચીંધ્યાનું જેમ પુણ્ય કીધું છે ને, એમ આપણે પણ આ સત્સંગને આ વધુમાં વધુ એ આપણે વિકસિત કરવા માટે આગળ વધીએ અને અન્યને પણ આવી સાચું જ્ઞાન આપણે આપીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.